આ બાજુ ગાંધીનગરમાં માજી સૈનિકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે। માજી સૈનિકો પોતાના 7-8 મુદ્દાને લઈ છેલ્લા ઘણા સમયથી આંદોલન પર ઉતર્યા છે અને આ માજી સૈનિકો દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। એમની કેટલીક માંગો પણ છે, એના કારણે એ વિરોધ કરી રહ્યા છે। પણ બીજી બાજુ જે સ્વાતંત્ર્ય પર્વ છે ત્યાં સ્વાતંત્ર્ય પર્વ પર એ દેશનું સન્માન, કારણ કે દેશ માટે પોતાનું અદમ્ય સાહસ, શૌર્ય આ સૈનિકોએ પ્રદાન કરેલું છે। દિલથી દેશની ભક્તિ કરેલી છે અને જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વ છે ત્યારે તિરંગો ફરકાવી અને એ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, તિરંગાને સન્માન આપવામાં આવ્યું હતું। આજે અમે 15મી ઓગસ્ટના દિવસે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે। અમે આજે 19મો દિવસ થઈ ગયો છે। અમારું જે રિઝર્વેશન છે, અનામત છે, એ અનામતનું અમલીકરણ થતું નથી, એ બાબતે અમે અહીં ધરણા પર બેઠા છીએ। સરકાર તરફથી વાતચીત ચાલુ છે પણ એનું કોઈ સુખદ નિરાકરણ આવેલ નથી। આજથી અમારા 5 જે માજી સૈનિકો છે અનશન ઉપર ઉતરે છે, પ્રત્યેક ઉપવાસ પર ઉતરે છે। જો આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો અમે તારીખ 19/8/2025ના રોજ એક મહારેલી કરવા જઈ રહ્યા છીએ। એનાથી પણ જો નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં અન્ય સંગઠનોનો, આમ જનતાનો સાથ લઈ એક વિશાળ જનમેદની ભેગી કરી અને આ બાબતે અમે સરકાર